हेलो, केम छो बधा? मजामां छे? घरे छे? सेफ छो? ओके, गुड। चलो तो लास्ट टाइम આપણે વોન્ટ ઓફ અવયવ શું છે એના વિશે ડિટેલમાં વાત કરી, પણ થોડાક એક્ઝામ્પલ કરાવવાના રહી ગયેલા. એટલે મેં કીધેલું કે એકચ્યુઅલી છેલ્લો લેક્ચર છે, બટ એક લેક્ચર હજુ આપણે આ ચેપ્ટરમાં લઈ લઈએ કે જેમાં હું તમને વોન્ટ ઓફ અવયવ રિલેટેડ થોડા એક્ઝામ્પલ કરાવી દઉં. બીજું કે બુકની અંદર નથી, પણ તેમ છતાં મારે તમને ખાસ વિયોજન અને સુયોજન અંશ વિશેની માહિતી આપી છે, જેથી કરીને તમારા દાખલા જે છે એની ગણતરી એકદમ ઇઝી થઈ જશે. ઓકે, એની પહેલાં શરૂઆત કરીએ છીએ થોડાક 2-4-5 MCQથી કે જે તમારો કોન્સેપ્ટ વોન્ટ ઓફ અવયવનો ક્લિયર કરશે. તો બેસી જાઓ. આજે આપણે થોડીક ગાણિતિક વાતો વધારે કરવાની છે. તો શરૂઆત કરીએ છીએ થોડાક ભૂતકાળમાં પૂછાઈ ગયેલા કેટલાક MCQથી. તો ક્વેશ્ચન એવો છે MCQમાં, સપોઝ કે નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? જો આ ટાઈપના ક્વેશ્ચન આવશે આ ચેપ્ટરમાંથી, જો તમને શોર્ટ ક્વેશ્ચન આવશે, MCQ આવશે, તો ખાસ કરીને ટોપિક હશે તમારો કયો? સંખ્યાત્મક ગુણધર્મ. અને સંખ્યાત્મક ગુણધર્મ સાથે બીજો એક ટોપિક એડ થશે, વોન્ટ ઓફ અવયવ. આમાંથી જ MCQ આવે. આ ચેપ્ટરમાંથી જો MCQ કાઢશે અને 100% દર વર્ષે પછી ગુજરાત બોર્ડ હોય કે ગુજકેટની એક્ઝામ હોય કે JEEની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, વિદ્યાર્થીઓને આ જ કોન્સેપ્ટમાંથી કોલિગેટિવ પ્રોપર્ટીઝ, સંખ્યાત્મક ગુણધર્મો 4, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ, આ 4 જ કોલિગેટિવ પ્રોપર્ટીઝમાંથી તમને MCQ મેક્સિમમ આવે છે દરેક એક્ઝામમાં. ચલો, નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? ઓપ્શન આપી દઉં તમને. એ શું લખી દઉં? 1 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન. બધા એક્વિયસ સોલ્યુશન છે, જલીય દ્રાવણ છે. બીજું 1 મોલર યુરિયાનું સોલ્યુશન, એક્વિયસ સોલ્યુશન છે. સી 1 મોલર સુક્રોઝ, ખાંડ, સુક્રોઝનું સોલ્યુશન, એક્વિયસ સોલ્યુશન છે. અને ડી 1 મોલર NaCl નું એક્વિયસ સોલ્યુશન છે. ચાલો, હવે ઉત્કલન બિંદુમાં થતો વધારો હોય કે ઠાર બિંદુમાં થતો ઘટાડો હોય કે અભિસરણ દબાણ હોય, આ બધા કેવા ગુણધર્મો છે? સંખ્યાત્મક ગુણધર્મો છે. સંખ્યાત્મક ગુણધર્મો એટલે તે પદાર્થ કયો છે તેની પર આધાર નહીં રાખે, પદાર્થના સંખ્યા કણોની સાંદ્રતા ઉપર આધાર રાખશે. ઓકે, ચલો જવાબ આપો. વિડીયો પોઝ કરી દો, જાતે જવાબ વિચારો. ઓકે, શું જવાબ આવશે? જવાબ આવશે અહીંયા 1 મોલર NaCl. કેમ એવું થયું? તો કે સાંદ્રતા તો બધાની સરખી આપી, 1 મોલારિટી. તમે એમ વિચારો કે સાંદ્રતા સરખી છે તો બધાના ઉત્કલન બિંદુ, અત્યાર સુધીના MCQ કે તે પ્રમાણે આ બધાના સાંદ્રતા સરખી હોવાને કારણે ઉત્કલન બિંદુ બધાના સરખા હોવા જોઈએ, બધાના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સરખો હોવો જોઈએ. ના, અહીંયા ગ્લુકોઝ છે. ગ્લુકોઝ એ દ્રાવણમાં ગયા પછી વિયોજન કે સુયોજન થતું નથી. ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ, આ ત્રણે એવા પદાર્થો છે અહીંયા આપેલા કે જેનું કોઈ વિયોજન કે સુયોજન થતું નથી. બટ NaCl એવો પદાર્થ આપેલો છે કે જેનું દ્રાવણ બનશે, પાણીમાં જશે એટલે તેમાંથી Na+ અને Cl- 2 આયનો બનશે. એટલે તમે એવું સમજો છો કે 1 મોલ NaCl નાખો, પણ દ્રાવણમાં જશે એટલે Na+ ના પણ 1 મોલ બનશે, Cl- ના પણ 1 મોલ બનશે. એટલે સંખ્યા કણોની સાંદ્રતા અંદર NaCl 1 મોલ છે, પણ સંખ્યા કણોની સાંદ્રતા 2 મોલ છે.
બરાબર છે. અને સંખ્યા કણોની સાંદ્રતા વધી ગઈ. સંખ્યા કણોની સાંદ્રતા વધી ગઈ એટલે બધા જ સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યા કણો વધે એટલે બધા જ સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા ટી બી, ડેલ્ટા ટી એફ, અભિસરણ દબાણ પાઈ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પી નોટ માઇનસ પી ડિવાઇડેડ બાય પી નોટ, આ બધાની જ વેલ્યુ જેમ સંખ્યા કણો વધે તેમ આ બધાની વેલ્યુ વધે. બરાબર. અને જેમ સંખ્યા કણો વધે તેમ દ્રાવણ માટેનું બોઇલિંગ પોઈન્ટ વધે. દ્રાવણ માટેનું ઠાર બિંદુ જેમ સંખ્યા કણો વધે તેમ ઘટે. ઠાર બિંદુમાં થતો ઘટાડો હતો. આ સંખ્યાત્મક ગુણધર્મ નથી. સંખ્યાત્મક ગુણધર્મ આ રહ્યા. કોન્સેપ્ટને ક્લિયર કરો. અહીંયા જે લખ્યા તે બધા આ સંખ્યાત્મક ગુણધર્મો છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, આ ચારે ચારની વેલ્યુ જેમ સંખ્યા કણ વધે તેમ આ ચારે ચારની વેલ્યુ વધે. જેમ સંખ્યા કણ વધે તેમ આ ચારે ચારની વેલ્યુ વધે અને જેમ સંખ્યા કણ ઘટે તેમ આ ચારે ચારની વેલ્યુ ઘટે. બરાબર છે? ક્લિયર છે? જ્યારે પણ વિયોજન થતું હશે, એકમાંથી બે બનતા હશે એટલે સંખ્યા કણ વધતા હશે વિયોજનના કેસમાં, અને સુયોજનના કેસમાં સંખ્યા કણ ઘટતા હશે, બેમાંથી એક બનતા હશે. લાસ્ટ ટાઈમ વાત કરી. તો ધ્યાન રાખજો આને, અહીંયા ગૂંચવાડો ના થાય. બધા જ સંખ્યાત્મક ગુણધર્મો જેમ સંખ્યા કણ વધે તેમ વધે જ અને જેમ સંખ્યા કણ ઘટે તેમ ઘટે જ. સંખ્યા કણ વધે ક્યારે? જ્યારે વિયોજન થાય, અને સંખ્યા કણ ઘટે ક્યારે? જ્યારે સુયોજન થાય. આટલું ક્લિયર છે? હવે આ બાજુ આવી જાઓ. દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે સંખ્યાત્મક ગુણધર્મની વાત નથી ચાલતી. દ્રાવણનું ઉત્કલન બિંદુ. સંખ્યા કણ વધે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે. સંખ્યા કણ વધે તો દ્રાવણનું ઠાર બિંદુ ઘટે. સંખ્યા કણ વધે તો અભિસરણ દબાણ પાઈની વેલ્યુ વધે. અને સંખ્યા કણ વધે તો બાષ્પ દબાણ, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે. આટલું યાદ રાખી લો. તમારા બધા જ એમસીક્યુ આટલી વસ્તુ યાદ રહી ગઈ તો મોટે ભાગે બધા જ એમસીક્યુ સોલ્વ થઈ જશે. સંખ્યા કણ વધે, સંખ્યા કણની સાંદ્રતા વધે તેમ યાદ રાખી લો. આ સંખ્યા કણોની સાંદ્રતા વધે તેમ દ્રાવણ માટેની વાત કરીએ તો ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે અને બાષ્પ દબાણ ઘટે દ્રાવણ માટે. જેમ સંખ્યા કણની સાંદ્રતા વધે તેમ. આના કરતાં ઊંધું કરી નાખો. જેમ સંખ્યા કણની સાંદ્રતા ઘટે તેમ. બરાબર? સંખ્યા કણની સાંદ્રતા વધે ક્યારે? જ્યારે વિયોજન થાય. સંખ્યા કણોની સાંદ્રતા ઘટે ક્યારે? જ્યારે સુયોજન થાય. ઓકે? બધા જ સંખ્યાત્મક ગુણધર્મો, બધા જ સંખ્યાત્મક ગુણધર્મો હવે ઉત્કલન બિંદુ નથી, ઉત્કલન બિંદુનો વધારો છે, ડિફરન્સ છે. હવે ઠાર બિંદુ નથી, ઠાર બિંદુનો ડિફરન્સ છે, ડેલ્ટા ટીએફ છે. પાઈ અને અભિસરણ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે. જેમ સંખ્યા કણો વધે તેમ આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો વધે જ, અને જેમ સંખ્યા કણ ઘટે તેમ આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો ઘટે. ક્લિયર? સંખ્યાત્મક કણો વધે ક્યારે? જ્યારે વિયોજન થાય, અને સંખ્યા કણો ઘટે ક્યારે? જ્યારે સુયોજન થાય. બરાબર યાદ રાખી લો. નોટ બનાવી દો આટલી વસ્તુ. ઓકે, ચાલો. લખી કાઢ્યું? ઓકે. તો હવે હું તમને સમજાવું કે આ જગ્યા પર શું પૂછ્યું છે. આ જગ્યા પર પૂછ્યું છે કે નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ વધે? જેમાં સંખ્યા કણો સૌથી વધારે, જેમાં સંખ્યા કણોની સાંદ્રતા વધારે હશે
તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. અહીંયા 1 મોલર, અહીંયા 1 મોલર, અહીંયા 1 મોલર, અહીંયા 1 મોલર આપેલું છે, બટ હવે NaCl છે તો NaClના સંખ્યા કણો 2 થવાના દ્રાવણમાં જશે ત્યારે. એટલે 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ. સંખ્યા કણો કેવા થઈ ગયા? અહીંયા 2 ગણા થઈ ગયા. તો જે ઉત્કલન બિંદુ છે આ 3 કરતાં આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. કદાચ એવું પૂછવું હોતે આ જ કેસમાં કે નીચેના પૈકી કોનું ઠાર બિંદુની વાત કરી હોતે, તો નીચેના પૈકી આ જ ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન, નીચેના પૈકી કોનું ઠાર બિંદુ સૌથી ઓછું છે? ઠાર બિંદુ પૂછ્યું છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો નથી પૂછ્યો. નીચેના પૈકી કોનું ઠાર બિંદુ સૌથી ઓછું છે? કયા દ્રાવણનું? આ 4 ઓપ્શન છે, તો પણ જવાબ આ જ આવતે. જેમ સંખ્યા કણો વધ્યા તેમ અહીંયા લખેલું ઠાર બિંદુ TF શું થાય? ઘટે. તો અહીંયા આ 4 આની અંદર સંખ્યા કણો સૌથી વધારે છે, કેમ કે છે લખેલું 1 મોલર, બટ એકચ્યુઅલી 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ 2 થઈ જાય છે દ્રાવણમાં ગયા બાદ. તો આનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે. ક્લિયર? ચાલો, 2 ક્વેશ્ચન લખી દો, 4 ઓપ્શન. બીજો ક્વેશ્ચન લખો, ફરીથી આ 4 ઓપ્શન, જવાબ લખો, કારણ સહિત લખજો. હું તમને થોડાક જ MCQ કરાવીશ અત્યારે તમને હું 3-4 જ MCQ કરાવીશ, બટ એવા કરાવીશ કે તમારા મેક્સિમમ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો, કારણ સહિત લખજો. લખી કાઢ્યું? ઓકે. તો NaClની વાત થઈ, તો NaCl વાળા કેસમાં આ 4 ઓપ્શનમાં બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે છે અને આ જ કેસમાં ફ્રીઝિંગ પોઈન્ટ સૌથી ઓછું છે NaClનું. ઓકે, ચાલો જઈએ બીજા MCQ ઉપર. જઈએ. ઓકે, ચાલો, સવાલ આ જ રાખું છું. ક્વેશ્ચન જે છે આપણે આ જ રાખીએ. નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? જેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે ને તેનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે. ધ્યાન રાખજો. ચાલો, આપું ઓપ્શન. પહેલું ઓપ્શન છે 0.05 મોલર NaCl. બીજું ઓપ્શન છે 0.05 મોલર Na સોડિયમ સલ્ફેટ Na2SO4. ત્રીજું ઓપ્શન છે 0.05 મોલર AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અને લઈ લઈએ ચોથું ઓપ્શન છે 0.05 મોલર એલ્યુમિનિયમ ફોસ્ફેટ Al3PO4 એલ્યુમિનિયમ ફોસ્ફેટ. ઓકે, ચાલો. ઓકે, ચાલો, બોલો, વિચારો. નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? વિચારો. એલ્યુમિનિયમ ફોસ્ફેટ નથી લેવું. ચલો ને, આ 3 જ ઓપ્શન છે. ચલો, ABC જવા દો, આમાંથી જ સોલ્વ થઈ જશે. વિચારો, આટલું વિચારો. હટી જાઓ, લખી લો, વિચારો, બોલો. ચાલો, સાંદ્રતા 0.05 0.05 0.05. ઓકે, બધાની સાંદ્રતા તો સરખી છે. હવે આ જગ્યા ઉપર NaCl જ્યારે દ્રાવણમાં જશે ત્યારે 2 સંખ્યા કણ બનશે. કયા? Na પ્લસ અને Cl માઇનસ. આ દ્રાવણમાં જશે એટલે 2 સંખ્યા કણ બનશે. 2 વખત Na પ્લસ અને SO4 માઇનસ 2. આ દ્રાવણમાં જશે એટલે સંખ્યા કણ બનશે એલ્યુમિનિયમ પ્લસ 3 અને 3 વખત Cl માઇનસ.
તો આ જગ્યા ઉપર ટોટલ કેટલા સંખ્યાકણ થયા? આ જગ્યા ઉપર ટોટલ કેટલા સંખ્યાકણ થયા? 4. આ જગ્યા ઉપર ટોટલ કેટલા સંખ્યાકણ થયા? આ જગ્યા ઉપર ટોટલ 2 અને આ 1 એટલે કેટલા થયા? 3. અને આ જગ્યા ઉપર કેટલા સંખ્યાકણ થયા? તો કે ટોટલ સંખ્યાકણ થયા 2. સાંદ્રતા બધાની સરખી છે. સાંદ્રતા બધાની સરખી છે. સાંદ્રતા સરખી છે એટલે હવે ડિપેન્ડ કરે છે સંખ્યાકણો પર. તો અહીંયા નાખ્યું છે 0.05 મોલર, પણ 2 સંખ્યાકણ બન્યા એટલે 0.05 ગુણ્યા 2. અહીંયા 3 સંખ્યાકણ બન્યા એટલે સંખ્યાકણોની સાંદ્રતા થઈ 0.05 ગુણ્યા 3. અને અહીંયા કેટલા સંખ્યાકણો થયા? 4 સંખ્યાકણો થયા એટલે સંખ્યાકણોની સાંદ્રતા થઈ 0.05 ગુણ્યા 4. અહીંયા સંખ્યાકણોની સાંદ્રતા થઈ 0.05 ઓરિજિનલ સાંદ્રતા ગુણ્યા પેલા 2 સંખ્યાકણ એટલે ગુણ્યા 2 કરશો. અહીંયા સંખ્યાકણોની સાંદ્રતા 0.05 તેની ઓરિજિનલ સાંદ્રતા ગુણ્યા કેટલા સંખ્યાકણો થયા? 3. અહીંયા સંખ્યાકણોની સાંદ્રતા 0.05 ગુણ્યા સંખ્યાકણો કેટલા થયા? 4. તો શેમાં સંખ્યાકણોની સાંદ્રતા સૌથી વધારે આવી? તો સંખ્યાકણોની સાંદ્રતા સૌથી વધારે આમાં છે. જેમાં સંખ્યાકણોની સાંદ્રતા સૌથી વધારે તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે. અને સેમ વસ્તુ ઠાર બિંદુ પૂછ્યું હોતે તો આનું જ ઠાર બિંદુ સૌથી ઓછું આવતે. ઓકે, હવે કદાચ એવું પૂછ્યું હોતે ઉત્કલન બિંદુની જગ્યા કે નીચેના પૈકી કોનું અભિસરણ દબાણ સૌથી વધારે? જેમાં સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેનું અભિસરણ દબાણ વધારે. જેમાં સંખ્યાકણોની સાંદ્રતા વધારે, જેમાં સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેમાં ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે. દ્રાવણ માટેનું અભિસરણ દબાણ વધારે. જેમ સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેમ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે. અભિસરણ દબાણ પૂછ્યું હોતે તો તે પણ વધારે. દ્રાવણ માટેનું જો ઠાર બિંદુની વાત કરી હોતે, દ્રાવણના ઠાર બિંદુની વાત કર્યું હોતે તો તે ઓછું. જેમ સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેમ દ્રાવણ માટેનું ઠાર બિંદુ ઓછું. ઓકે, અને બાકી રહ્યું બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ પણ જેમ સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેમ બાષ્પ દબાણ પણ ઓછું. દ્રાવણ માટેની વાત છે. જેમ સંખ્યાકણોની સાંદ્રતા વધારે તેમ દ્રાવણ માટે આટલી વસ્તુ લખી લો, હટી જાઓ, લખી લો. તો હવે અહીંયા ઉત્કલન બિંદુની જગ્યાએ હોઈ શકે છે અભિસરણ દબાણ પૂછે, ઉત્કલન બિંદુની જગ્યા પર હોઈ શકે ઠાર બિંદુ પૂછે, ઉત્કલન બિંદુની જગ્યા પર હોઈ શકે બાષ્પ દબાણ પૂછે, કંઈ પણ લખો. ચલો, ઓકે ઓકે, ચાલો. તો આ રીતે કંઈ પણ એમસીક્યુ ગોલ 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 ફેરવીને પૂછે તો પ્રોબ્લેમ ના આવવો જોઈએ આપણને. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજો એક લઈએ આ ટાઈપનો. નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? હવે શું કરું છું હું, ધ્યાન આપજો. ઓપ્શન આપી દઉં છું તમને, ફરીથી 3 ઓપ્શન આપી દઉં. ઓપ્શન નંબર A 0.1 મોલર NaCl, B 0.01 મોલર NaCl અને C 0.001 મોલર NaCl. નીચેના પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? અથવા પૂછું નીચેના પૈકી કોનું અભિસરણ દબાણ સૌથી વધારે છે? અથવા પૂછું નીચેના પૈકી કોનું ઠાર બિંદુ સૌથી વધારે છે અથવા સૌથી ઓછું છે? કંઈ પણ પૂછી શકું છું 4 સંખ્યાત્મક ગુણધર્મોમાંથી. ચલો વિચારો. હવે તમે કહેશો કે અહીંયા આ જગ્યા પર તો NaCl છે, તો આમાં તો સંખ્યાકણ કેટલા હતા કે Na પ્લસ અને Cl માઇનસ. આમાં પણ એટલા જ સંખ્યાકણ Na પ્લસ અને Cl માઇનસ. આમાં પણ એટલા જ
Na પ્લસ અને Cl માઇનસ. તો અહીંયા સંખ્યા કણો તો બધામાં સરખા છે, NaCl જ છે. તો હવે વાત ચાલી છે કોન્સન્ટ્રેશન પર, સાંદ્રતા પર. હવે વાત ચાલી જશે સાંદ્રતા પર. જ્યારે આ વસ્તુમાં ટાઈ થઈ ગઈ, સંખ્યા કણ બધા સરખા આવી ગયા, સંખ્યા કણોમાં ટાઈ થઈ ગઈ, તો હવે વાત જશે સીધી સાંદ્રતા પર. બરાબર. હવે જુઓ કે સંખ્યા કણોની સંખ્યા કણ સરખા છે એટલે સીધું હવે આપણે સાંદ્રતા ચેક કરવાની. તો અહીંયા સાંદ્રતા 0.1 મોલર, અહીંયા સાંદ્રતા 0.01 મોલર, અહીંયા સાંદ્રતા 0.001 મોલર. સંખ્યા કણોની સાંદ્રતા, ચલો સંખ્યા કણોની સાંદ્રતા વિચારવી છે તો 0.1 ઓરિજિનલ સાંદ્રતા ગુણ્યા કેટલા સંખ્યા કણ 2 એટલે 2 કરશો એટલે શું આવશે 0.2 મોલર આવશે. સંખ્યા કણોની સાંદ્રતા જ વિચારીએ. ચાલો ઓકે, આ જગ્યા ઉપર ઓરિજિનલ સાંદ્રતા કેટલી છે 0.01 છે, સંખ્યા કણો કેટલા છે 2 છે, તો કેટલા આવશે 0.02 મોલર આવશે સંખ્યા કણોની સાંદ્રતા. આ જગ્યા ઉપર સંખ્યા કણો તો 2 જ છે, ઓરિજિનલ સાંદ્રતા કેટલી આપેલી છે 0.001 આપેલી છે, ગુણ્યા સંખ્યા કણો તો 2 જ છે 0.002 મોલર થશે. ચલો સંખ્યા કણની સાંદ્રતા આમાં થઈ 0.2, આમાં થઈ 0.02, આમાં થઈ 0.002. કોની સાંદ્રતા સૌથી વધારે થઈ તો કે 0.2 વાળી સાંદ્રતા સૌથી વધારે થઈ. જેમાં સંખ્યા કણોની સાંદ્રતા વધારે તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, તેનું અભિસરણ દબાણ સૌથી વધારે, તેના માટેનું ઠાર બિંદુ સૌથી ઓછું અને તેનું બાષ્પ દબાણ સૌથી ઓછું. આના માટે ઉત્કલન બિંદુ સૌથી વધારે, અભિસરણ દબાણ સૌથી વધારે, બાષ્પ દબાણ સૌથી ઓછું અને ઠાર બિંદુ સૌથી ઓછું. આના માટે ઓકે. ચાલો બતાવો લખો. લખ્યું? ચાલો તો હવે ચલો આજ વખતે બોર્ડના પેપરમાં, યસ મને યાદ આવે છે કે આ જ વર્ષના માર્ચ 2020ના બોર્ડના પેપરમાં આ જ રીતનો કંઈક ક્વેશ્ચન આપેલો છે અને એવું પૂછેલું છે કે નીચેના પૈકી કોના માટે શું હતો ક્વેશ્ચન, કંઈક હતો નીચેના પૈકી કોના માટે આઈ નું મૂલ્ય સૌથી વધારે છે. ઓપ્શન આ જ હતા A, B, C અને D. ચોથો ઓપ્શન હતો. હવે જવા દો ને, આપણે 3 ઓપ્શનથી વિચારીએ. આજ માર્ચ 2020માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે બોર્ડના પેપરમાં. આ જ ક્વેશ્ચન છે, બોર્ડના પેપરમાં પૂછાયેલો છે. ચાલો બોલો શું છે નીચેના પૈકી કોના માટે આઈનું મૂલ્ય સૌથી વધારે છે, આવું પૂછેલું છે. તો યાદ રાખો, તમને બુકની અંદર જોશો ને તો આ તમને લગભગ કોષ્ટકમાં દેખાશે મૂલ્યો. પેજ નંબર 59 ઉપર એક કોષ્ટક છે, પેજ નંબર 59 ઉપર એક કોષ્ટક છે જેમાં તમને દેખાશે આ બધા મૂલ્યો બુકમાં. પણ હું તમને એ મૂલ્યો ગોખવાનું નહીં કહું. તમે યાદ રાખો કે આઈનું મૂલ્ય, વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય, આઈ અને સાંદ્રતા, આઈનું મૂલ્ય અને સાંદ્રતા, કઈ સાંદ્રતાની વાત ચાલે, સંખ્યા કણોની સાંદ્રતા. પણ અહીંયા તો સંખ્યા કણ 2 જ છે, આમાં બી 2 છે, આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, એટલે ઇટ ઇઝ ઓકે. સાંદ્રતા સંખ્યા કણો બધામાં સરખા જ છે. તો આઈ અને સાંદ્રતા બંનેની વાત કરીએ તો આઈનું મૂલ્ય અને સાંદ્રતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ તમારે પેજ નંબર 59 વાળું કોષ્ટકને ગોખવાની જરૂર નથી. આટલું સેન્ટેન્સ યાદ રાખો. આઈનું મૂલ્ય અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેના માટે, જે દ્રાવણ માટે સાંદ્રતા વધારે હશે તેના માટે આઈનું મૂલ્ય ઓછું હશે, અને જે દ્રાવણ માટેની સાંદ્રતા ઓછી હશે તેના માટે આઈનું મૂલ્ય વધારે હશે. આઈ અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ સાંદ્રતા વધારે તેમ આઈ ઓછો, જેમ સાંદ્રતા ઓછી તેમ આઈ વધારે. બરાબર. આ એક સેન્ટેન્સ લખી દો એટલે પેજ નંબર 59 વાળા કોષ્ટક તમારે યાદ રાખવાની જરૂર નથી.
બરાબર છે? ચલો લખો આ સેન્ટેન્સ, પછી હવે આનો જવાબ આપો. આ સેન્ટેન્સ લખો અને પછી આનો જવાબ આપો. નીચેના પૈકી કોના માટે આઈનું મૂલ્ય સૌથી વધારે છે? અથવા કદાચ એવી રીતે પૂછેલું હતું બોર્ડના પેપરમાં કે ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવો, એવું કંઈક પૂછેલું હતું. આ 3 દ્રાવણોને આઈનું મૂલ્ય કોના માટે સૌથી વધારે છે અથવા કોના માટે સૌથી ઓછું છે, ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવો, એવો ક્વેશ્ચન હતો માર્ચ 2020માં. લખી લીધું? ચલો, તો આ સાંદ્રતા વધારે છે. જો આની સાંદ્રતા વધારે છે તો આના માટે આઈનું મૂલ્ય વોન્ટ ઓફ અવયવ આઈ, જેના માટે સાંદ્રતા વધારે હશે તેના માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય કેવું હશે? સૌથી, સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેની સાંદ્રતા વધારે હશે તો આઈનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. જેની સાંદ્રતા વધારે હશે તેના માટે આઈનું મૂલ્ય ઓછું હશે. ચલો વિચારો. એનો અર્થ કે આ 3માં જેની સાંદ્રતા સૌથી ઓછી છે તેના માટે આઈનું મૂલ્ય સૌથી વધારે છે. તો સૌથી વધારે આઈનું મૂલ્ય કોનું છે? દ્રાવણ નંબર સી. સાંદ્રતા સૌથી ઓછી છે, 0.001 મોલર છે. આની સાંદ્રતા સૌથી ઓછી, તો આના માટે આઈનું મૂલ્ય સૌથી વધારે. ત્યાર પછી આવશે બી, અને સૌથી વધારે સાંદ્રતા આ છે, સૌથી વધારે સાંદ્રતા એ છે, તો એના માટે આઈનું મૂલ્ય સૌથી ઓછું હશે. જેમ સાંદ્રતા વધારે તેમ આઈનું મૂલ્ય ઓછું, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આઈનું મૂલ્યનો ક્રમ થયો આ, ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ જે હોય તે લખી દો. પેજ નંબર 59ના કોષ્ટકમાં તમે જોઈ શકો છો. ચાલો પૈતું. તો આ થોડાક MCQ હતા, ભૂતકાળના પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા. બીજા ઘણા બધા આ ટાઈપના MCQ છે, પણ હવે એ તમને પરિસ્થિતિ એવી છે કે હું તમને અત્યારે હાલમાં કરાવી નથી શકતો. ઓકે, એ જ્યારે આપણા રેગ્યુલર ક્લાસ શરૂ થશે ત્યારે તમને બીજા ઢગલાબંધ આવા MCQ કરાવીશ. તો હવે આપણે 1-2 એક્ઝામ્પલ કરી લઈએ આના રિલેટેડ. પણ એની પહેલાં મારે તમને, આ તો બધું આપણે શું માનીને ચાલ્યા અત્યાર સુધી કે ભાઈ 100% સુયોજન થાય છે કે 100% વિયોજન થાય છે, બરાબર? હવે તમે અત્યારે જ જોયું કે સાંદ્રતા જેમ ડાયલ્યુટ થતી ગઈ તેમ સાંદ્રતા જેમ ઘટાડતા ગયા તેમ આઈનું મૂલ્ય વધતું ગયું, બરાબર? એટલે કમ્પ્લીટલી તમારે જો સુયોજન થાય કે જો કમ્પ્લીટલી વિયોજન થાય તો જ તમે આઈનું મૂલ્ય કોઈ પણ આયનિક પદાર્થ માટે જેટલા આયનો બને છે એ પ્રમાણે લઈ શકો છો. પણ આવું એક્ઝેક્ટલી થતું નથી હોતું. અમુક જ પદાર્થ જે છે એ અમુક જ માત્રામાં સુયોજન કે વિયોજન પામતો હોય છે. તો પદાર્થ આપણે અત્યારે એવું માની લઈએ છીએ, ચાલો આપણે અત્યારે એવું માની લીધું કે ભાઈ NaCl છે, એમાંથી Na પ્લસ બન્યો અને Cl માઇનસ બન્યો. જો 100% તેનું વિયોજન થઈ ગયું તો, જો 100% વિયોજન થઈ ગયું તો એનો અર્થ કે તમે 1 મોલ NaCl લીધો, કમ્પ્લીટલી વિયોજન થઈ ગયું, કમ્પ્લીટલી તેનું આયોનાઇઝેશન થઈ ગયું, તો આના પણ 1 મોલ બનશે અને આના પણ 1 મોલ બનશે. પણ એકચ્યુઅલમાં ખરેખરમાં આવું થતું નથી. એકચ્યુઅલમાં ઘણા બધા એવા આયનિક પદાર્થો છે કે જેનું કમ્પ્લીટલી, હવે NaCl તો માનો કે કદાચ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતો ક્ષાર છે, HCl વત્તા NaOH, તો NaCl. તો કદાચ આનું તો સમજો કે કદાચ સંપૂર્ણ 99% કરતાં ઉપર વિયોજન થઈ શકે. આ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતો ક્ષાર છે, બરાબર? HCl પ્રબળ એસિડ, NaOH પ્રબળ બેઝ, NaCl પ્લસ H2O. તો કદાચ આનું તો સંપૂર્ણપણે વિયોજન થાય એવું માની લઈએ. બટ ઘણા બધા એવા પણ પદાર્થો છે કે જે સંપૂર્ણપણે ક્યારેય વિયોજિત નહીં થાય, આયનિક પદાર્થો. તો શું કરવાનું? તો એના માટે આપણે વિયોજન અંશ અને સુયોજન અંશની વાત કરવી પડે. જેમ કે આપણે સંતુલન ચેપ્ટરમાં વિચારતા હતા, હવે માનો કે 100% નથી થતું વિયોજન. શરૂઆતમાં 1 મોલ પદાર્થ લીધો, શરૂઆતમાં નિપજ નથી બની એટલે આપણે નિપજની સાંદ્રતા 0 લખતા હતા. શરૂઆતમાં હજુ વિયોજનની શરૂઆત નથી થઈ ત્યારે
સપોઝ કે સંતુલન દરમિયાન કેટલું વિયોજન થાય છે આનું. સપોઝ કે સંતુલન અવસ્થા જ્યારે આવે છે, સંતુલને જ્યારે અવસ્થા આવે છે ત્યારે સપોઝ કે 1 મોલમાંથી વિયોજિત કેટલા થાય છે, તો કે આલ્ફા જેટલા મોલ વિયોજિત થાય છે. સંતુલને વિયોજિત કેટલા થાય છે, આલ્ફા જેટલા. સંતુલને વિયોજિત થતા મોલ, સંતુલને વિયોજિત થતા મોલ નો રેશિયો કેટલા, તો કે ભાઈ આલ્ફા જેટલો અંશ વિયોજિત થાય છે. તો જો આલ્ફા જેટલો અહીંયાથી વિયોજિત થયો, કમ્પ્લીટલી 1 મોલ વિયોજિત નથી થતો, આલ્ફા જેટલો થાય છે એવું માની લઈએ. તો જો અહીંયાથી આલ્ફા જેટલો થયો તો આ બાજુ પણ આલ્ફા જેટલો આવ્યો અને આ બાજુ પણ આલ્ફા જેટલો જ અંશ આવ્યો, 1નો આટલામો ભાગ આવ્યો. હવે સંતુલને બાકી કેટલો રહ્યો, તો સંતુલને બાકી કેટલો રહ્યો, તો કે હતો કેટલો લીધેલો 1, એમાંથી આલ્ફા જેટલો વિયોજિત થઈ ગયો, તો બાકી કેટલો રહ્યો 1 માઇનસ આલ્ફા. ઓકે, 1 માઇનસ આલ્ફા, અને અહીંયા તો શું છે આલ્ફા અને આલ્ફા. તો હવે મારે આઈ શોધવો હોય, આઈ આપણે જનરલી બોલી દે અહીંયા 1 મોલ અહીંયા 1 મોલ એટલે અહીંયા 1નું 100% વિયોજન થઈ જાય તો આના 1 અને આના 1 બનતા હતા, પણ હવે 100% વિયોજન નથી થતું. મારે વિયોજન અંશ તમને બતાવવું છે. તો હવે મારે આઈની વેલ્યુ, આઈનું સૂત્ર શું હતું, ગઈકાલે આઈનું સૂત્ર શું હતું, વિયોજન પહેલાના કણોની કુલ મોલ સંખ્યા. તો વિયોજન પહેલા NaCl ના કેટલા મોલ લીધેલા 1, તો પહેલાના મોલ છેદમાં લખીએ 1. વિયોજન પહેલા કુલ મોલ કેટલા છે 1. વિયોજન થઈ ગયા બાદ બાકી રહેતા કુલ મોલની સંખ્યા ઉપર હતી આઈનું સૂત્ર પ્રમાણે. વિયોજન કે સુયોજન બાદ બાકી રહેતા કણોની કુલ મોલ સંખ્યા છેદમાં વિયોજન કે સુયોજન પહેલા કણોની કુલ મોલ સંખ્યા. તો પહેલા તો 1 મોલ જ લીધેલું છે આપણે. હવે કેટલા બાકી રહ્યા વિયોજન બાદ બાકી કેટલા રહ્યા, તો કે આના કેટલા બન્યા આલ્ફા, આના કેટલા બન્યા આલ્ફા, અને આ પણ તો બાકી રહ્યો ને દ્રાવણમાં કે જે વિયોજન પામ્યા વિનાનો. આલ્ફા જેટલું વિયોજન થઈ ગયું અને Na પ્લસ અને Cl માઇનસના સ્વરૂપમાં દ્રાવણમાં ચાલ્યા ગયા. આલ્ફા જેટલો અંશ તેનો દ્રાવણમાં ચાલ્યો ગયો, અને આ બી તો દ્રાવણમાં જ છે ને કે જેનું હજુ વિયોજન નથી થયું. તો શું છે, આ વિયોજન પામ્યા વિનાનો 1 માઇનસ આલ્ફા જેટલો ભાગ પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા, આ વિયોજન પછીના કણોના કુલ મોલ ઉપર અને વિયોજન પહેલાના કણોના કુલ મોલ નીચે. ઓકે, સો 1 માઇનસ આલ્ફા એટલે શું થઈ જશે, આ જગ્યા ઉપર બાકી રહેશે કે 1 આલ્ફા કેન્સલ થઈ જશે, તો 1 પ્લસ આલ્ફાના છેદમાં 1 એટલે ઓકે. તો આઈની વેલ્યુ કેટલી આવી, 1 પ્લસ આલ્ફા જેટલી આવી. છેદમાં તો 1 લખું કે ના લખું, ઓકે છે ને. તો અહીંયા આઈની વેલ્યુ કેટલી આવે છે ફાઇનલી 1 પ્લસ આલ્ફા જેટલી આવી. ચલો, ખ્યાલ આવે છે. તો આ રીતે આપણે વિયોજન અથવા તો આ જ રીતે આપણે સુયોજન અંશને દર્શાવી શકીએ છીએ. બટ હવે આના માટે તમે કેટલા સૂત્રો લખીને આવી રીતે કેટલા સૂત્રોની ગણતરી કરશો. હું તમને એક સ્ટાન્ડર્ડ સૂત્ર લાવી આપું વિયોજન અંશ અને સુયોજન અંશ શોધવા માટેનું. ચાલો ધ્યાન આપજો. હવે હું તમને એક સ્ટાન્ડર્ડ સૂત્ર જ સાબિત કરીને આપું છું કે જેથી કરીને તમારા દાખલા એકદમ ઇઝી થઈ જાય. તો હેડિંગ આપજો, વિયોજન અંશ ને શોધવા માટેનું સૂત્ર. વિયોજન અંશ ને શોધવા માટેનું સૂત્ર. કોઈ આયનિક પદાર્થ છે AN નામનો, કોઈ આયનિક પદાર્થ છે AN નામનો, જેનું વિયોજન થાય છે અને વિયોજન થતાં N ટાઈમ્સ A મોલિક્યુલ્સ તે બનાવે છે. કેવું NaCl હતું. તો NaClમાં જે રીતે આપણે વાત કરતા હતા કે ભાઈ Na પ્લસ અને Cl માઇનસ બને છે, તો એકમાંથી 2 બને છે. તો એવી રીતે આના N ટાઈમ્સ છે, તો આમાંથી N ટાઈમ્સ A સંખ્યા કણો બને છે એવું માની લો.
માની લો અત્યારે. ઓકે, ધીમે ધીમે. ચાલો, સપોઝ કે શરૂઆતના સમયમાં આપણે આના 1 મોલ લઈને વિયોજન કરવાની શરૂઆત કરી. 1 મોલ લીધા. શરૂઆતના સમયમાં તો નિપત તરફ 0 જ લખીએ આપણે. શરૂઆતના સમયમાં સંતુલન ચેપ્ટરમાં ધોરણ 11માં કરતા હતા તે મુજબ શરૂઆતમાં આના 1 મોલ છે તો આના 0 મોલ છે. વિયોજન થઈ ગયું ત્યારબાદ સંતુલન દરમિયાન સપોઝ કે આના આલ્ફા જેટલા મોલ વિયોજિત થયા, એનો આલ્ફા જેટલો અંશ વિયોજિત થયો, તો 1 માંથી કેટલા ઓછા થયા? 1 માઇનસ આલ્ફા જેટલા એનો અંશ વિયોજિત થયો દ્રાવણમાં, તો 1 માંથી આલ્ફામાં ભાગ વિયોજિત થયો, તો આમાંથી આલ્ફા જેટલો ભાગ ઓછો થયો તો એટલો જ ભાગ અહીંયા આવ્યો આલ્ફા. બટ આગળ શું લખેલું છે? n, એટલે n આલ્ફા લખીએ. ક્લિયર છે? ઓકે. તો હવે મારે શોધવું છે I નું સૂત્ર શું? સુયોજન કે વિયોજન? વિયોજન બાદ બાકી રહેતા કુલ સંખ્યા કણોના મોલ છેદમાં વિયોજન કે સુયોજન પહેલા અથવા સુયોજન પહેલાના કુલ સંખ્યા કણોના મોલ. આવું સૂત્ર હતું. ચાલો, વિયોજન બાદ બાકી રહેલા કુલ સંખ્યા કણોના મોલ. વિયોજન બાદ સંતુલને નિપત તરફ શું છે અને પ્રક્રિયક તરફ શું છે? કુલ જેટલા નિપત તરફ છે અને જેટલા પ્રક્રિયક તરફ, ટોટલ દ્રાવણમાં કેટલા છે? તો કે n આલ્ફા દ્રાવણમાં છે અને આ વિયોજન પામ્યા વિનાના એ પણ છે તો દ્રાવણમાં જ ને. તો શું લખીશું? 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા છેદમાં વિયોજન પહેલાના કેટલા છે? તો કે વિયોજન પહેલા શરૂઆતમાં તો 1 જ લીધેલો છે, છેદમાં 1 I બરાબર. ઓકે, ચલો સાદું રૂપ આપીએ તો છેદમાં 1 છે. I ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા છેદમાં તો 1 લખું કે ના લખું સરખું જ છે. આ 1 ને આમ લઈ આવું તો શું લખાશે? I માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા આલ્ફાને સૂત્ર કરતા અરે આલ્ફાને સામાન્ય કાઢું તો શું આવશે? n માઇનસ 1 આવશે. n માઇનસ 1 આલ્ફાને કોમન કાઢું બંનેમાંથી તો n માઇનસ 1 થશે. ઓકે, તો I માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. આવી ગયું તમારું વિયોજન અંશનું સૂત્ર. વિયોજન અંશ જેને આપણે આલ્ફા બોલીશું, જેનું સૂત્ર આવી જાય છે. ચલો લખો. વિયોજન અંશનું સૂત્ર કેવી રીતે આવ્યું? આ તમારે કામનું નથી, અત્યારે તમારે આ ગણતરી કામની નથી, પણ તમારે આ સૂત્ર કામનું છે. આ સૂત્ર ઉપરથી ઘણા બધા દાખલાઓ સોલ્વ થશે. તમારે આ સૂત્ર કામનું છે, બરાબર? એ સૂત્રની કેવી રીતે આવે છે એ ગણતરી તમારે હાલમાં કામની નથી, પણ તમારે આ સૂત્ર કામનું છે ખાસ. તેમ છતાં આખું લખી દો કે વિયોજન અંશનું સૂત્ર કેવી રીતે આવ્યું. લખો. ચલો લખો સૂત્ર. ઓકે, તો આ જગ્યા ઉપર આપણું સૂત્ર સાબિત થાય છે વિયોજન અંશનું, બરાબર છે? જ્યાં સૂત્રમાં શું છે? સૂત્રમાં ત્યાં નીચે લખી દેજો કે આલ્ફાને શું કહેવાય છે? આલ્ફાને કહેવાય છે વિયોજન અંશ. આઈને શું કહેવાય છે? વોન્ટ ઓફ અવયવ, એ તો ખબર છે હવે. અને એનને શું કહેવાય છે? વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા. વિયોજન અંશ આલ્ફા અને n એટલે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા, I એટલે તો આપણો વોન્ટ ઓફ અવયવ. ઓકે, લખી લો આટલું. ચલો હવે હેડિંગ આપજો. હું તમને આ જ રીતે સુયોજન અંશ
નું સૂત્ર સાબિત કરીને આપીશ. સુયોજન અંશને સપોઝ કે આપણે કહી દઈશું x. ઓકે, લખાઈ ગયું છે આ? ચાલો, હવે હું તમને સૂત્ર સાબિત કરીને આપીશ સુયોજન અંશનું. ઓકે, હવે સુયોજન અંશમાં ફરી એકવાર સમજી લેજો. હું તમને એસિટિક એસિડનું ઉદાહરણ આપેલું લાસ્ટ ટાઈમ કે એસિટિક એસિડના 2 મોલ છે. 2 મોલ એસિટિક એસિડને જ્યારે બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે કાર્બોક્સિલિક એસિડની પ્રોપર્ટી છે, ગુણધર્મ છે કે તે કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય થાય છે ત્યારે તે ડાયમર બનાવે છે, દ્વિઆણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, તો અહીંયા 2 મોલ છે, પણ જેવો તે દ્રાવણમાં જશે તેવું તે CH3COOH ટ્વાઇસ આવા ડાયમરના ફોર્મમાં બની જાય છે. એટલે 2 મોલમાંથી 1 મોલ બની જાય છે. એટલે આ થઈ ગયું સુયોજન. 2 માંથી 1 બન્યું, ડાયમર બની ગયો. ઓકે, ચલો, તો એવી જ કઈ ઘટના મારે અહીંયા કોઈક સામાન્ય ઉદાહરણમાં લેવી છે. સપોઝ કે n મોલિક્યુલ્સ લીધા કોઈ પ્રક્રિયક કેપિટલ A ના અને જેનું સુયોજન થયું, આ તો આપણે એવું માની લીધેલું છે કે 100% સુયોજન થયું, તો આપણે સીધો 2 મોલ લીધા તો 2 જ ડાયમર બનાવી દીધા, 2 મોલના ડાયમર બનાવી દીધા. પણ કેટલીક વાર આ સુયોજન 100% ન થાય, કેટલીક વાર મોટે ભાગે સુયોજન 100% નહીં થાય. બરાબર, અહીંયા તો 2 મોલ લીધા તો 2 મોલનો ડાયમર બનાવી દીધો, 100% માની લીધેલું છે એટલે, પણ મોટે ભાગે 100% સુયોજન નહીં થાય. તો સપોઝ કે તેનું સુયોજન થાય છે અને સામે બને છે કે ભાઈ કેપિટલ A નું જે કંઈ પણ અહીંયા હશે, ડાયમર બનતો હશે, ટ્રાઇમર બનતો હશે, ટેટ્રામર બનતો હશે, જેટલા અણુઓ ભેગા થતા હશે, અહીંયા આપણે ડાયમર બનાવ્યા છે 2 અણુઓને ભેગા કરીને. બની શકે કે 3 અણુઓ ભેગા થાય તો ટ્રાઇમર બી બને, કોઈ વાર એવું બી કહે. અહીંયા માની લઈએ છીએ કે જેટલું સુયોજન જેટલા અણુઓનું થવાનું છે તે ડાયમર બનશે કે ટ્રાઇમર બનશે કે જે બનશે તે. તો n વખત કેપિટલ A પ્રક્રિયકના મોલિક્યુલ્સ લઈએ છીએ તો તેનું આ રીતે સુયોજન થાય છે અને આ રીતે જે કંઈ પણ ફોર્મ કરે છે ડાયમર કે ટ્રાઇમર, તે આ રીતની કોઈ ઘટના છે. સમજી શકો છો? સેમ ઘટના. ઓકે, શરૂઆતના સમયમાં આપણે લીધા આના પણ 1 મોલિક્યુલ્સ, તો શરૂઆતના સમયમાં આનો 0, શરૂઆતના સમયમાં આના 1 લીધા તો આ બાજુ તો શરૂઆતના સમયમાં હંમેશા 0 જ હોય. ચાલો, હવે ધારો કે સંતુલન અવસ્થાએ જ્યારે સુયોજન થઈ ગયું, સંતુલન અવસ્થાએ શું થયું તો કે સંતુલન અવસ્થાએ આના 1 મોલમાંથી x જેટલા મોલ સુયોજન અંશ, તેનો x જેટલો ભાગ, કેટલો ભાગ નથી ખબર, 100% ભાગ નહીં પામે સુયોજિત, x જેટલો ભાગ સુયોજન પામવા માટે ગયો. તો 1 માંથી x જેટલો ભાગ ઓછો થયો, x જેટલો ભાગ ઓછો થઈને કઈ જગ્યા પર ગયો? સુયોજન પામવા માટે ગયો. તો આ બાજુ સુયોજન પામવા માટે ગયો. તો હવે જે ડાયમર બનવાનો છે કે ટ્રાઇમર બનવાનો છે, અહીંયા જે બનવાનો છે તે n તરીકે ડાયમર બનતો હશે, ટ્રાઇમર બનતો હશે, તે કેટલામાં ભાગનો બનશે તો કે જેટલો ભાગ આવ્યો સુયોજન પામવા માટે એટલામાં જ ભાગનો ડાયમર કે ટ્રાઇમર બનશે. કેટલો ભાગ આવ્યો? 1 માંથી કેટલો ઓછો થયો? x જેટલો ભાગ. તો x જેટલા ભાગનો જ તમારો ડાયમર કે ટ્રાઇમર બનશે, એટલે x ડિવાઇડેડ બાય n. x નો આટલામો ભાગ ડાયમર કે ટ્રાઇમરના ફોર્મમાં, સુયોજન પામશે. ઓકે, સમજ પડે છે? લીધેલો કમ્પ્લીટલી 1 મોલ, 1 મોલમાંથી 1 મોલ તો સુયોજન નહીં પામે, 100% સુયોજન નહીં થાય ક્યારેય પણ. તો કેટલામો ભાગ તો કે 1નો xમો ભાગ સુયોજન પામવા માટે ગયો. જેટલો ભાગ સુયોજન પામવા માટે ગયો, 1 માંથી x ઓછા થયા, એ જ xનો જેટલામો ભાગ સુયોજન પામવા માટે ગયો એનો જ આ ડાયમર કે ટ્રાઇમર બનશે, એટલે xનો nમો ભાગ ડાયમર કે ટ્રાઇમરમાં બનશે. ચલો, ખ્યાલ આવે છે અહીંયા? ખ્યાલ આટલો? ઓકે, તો આ વાત થઈ ગઈ આટલી. હવે પાછું મારે શોધવું છે કે i ની ગણતરી કરવી છે. હવે હું પાછી i ની ગણતરી કરીશ. i નું સૂત્ર એ જ લખીશ. i બરાબર શું છે? આફ્ટર અને બિફોર. પહેલા કેટલા લીધા અને સુયોજન અને વિયોજન પછી કેટલા બાકી રહ્યા? લીધા કેટલા શરૂઆતમાં તો કે 1. હવે સુયોજન કે વિયોજન પછી બાકી કેટલા રહ્યા? ટોટલ સંખ્યા કણોના મોલ તે ઉપર, તો
એક લીધેલો, એકમાંથી એક્સ જેટલો ઓછો થઈ ગયો તો એક ઓછા એક્સ જેટલો બાકી રહ્યો, તો અહીંયા શું લખું, એક ઓછા એક્સમો ભાગ બાકી રહ્યો, વત્તા નિપજ બાજુ શું બાકી રહ્યું, એક્સના છેદમાં એનમો ભાગ બાકી રહ્યો. આવું આવશે. ચલો હવે ગણતરી કરીએ આગળ. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ એક્સના છેદમાં એન, છેદમાં એક તો લખું કે ના લખું સરખું જ છે. આ 1 ને આમ લઈ જાઓ, શું થશે, આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં એન ઓછા એક્સ, આવું લખાશે. અહીંયાથી એક્સ કોમન કાઢી લઉં, આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમન કાઢી લઉં તો 1/n માઇનસ 1 ના છેદમાં એક્સ, સોરી એક્સ કોમન કાઢ્યો એટલે આવું લખાશે. લસા લઈ લઉં તો શું લખાશે, આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ n ના છેદમાં n ઇન્ટુ એક્સ, આવું લખાશે. એક્સને સૂત્ર કરતા બનાવું તો શું થશે, 1 માઇનસ n છેદમાં જશે અને આ n ઉપર જશે તો શું લખાશે, કંઈક આવું લખાશે, આઈ માઇનસ 1 ના છેદમાં 1 માઇનસ n, આ છેદમાં ગયું, આ n ઉપર જશે એટલે ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો આ બન્યું તમારું સુયોજન અંશ શોધવાનું સૂત્ર, સુયોજન અંશ શોધવા માટેનું સૂત્ર. ઓકે, લખી લો સુયોજન અંશ શોધવા માટેનું સૂત્ર લખી લો. ચાલો, આ બધી વસ્તુ બુકમાં નહીં મળે, બધું અધ્ધર છે, બુકમાં તો છે જ નથી આ વસ્તુ, ડાયરેક્ટ સૂત્ર બી નથી આપેલું. જૂની બુકમાં હતું આ સૂત્ર, બટ એ પણ કેવી રીતે આવે છે તેની સાબિતી નથી આપેલી. આ લખી રાખો. ચાલો, વિડીયો પોઝ કરીને લખી રાખો. લખાઈ ગયું? ઓકે, આ સૂત્ર સાબિત થઈ જાય પછી નીચે લખજો કે આઈને શું કહેવાય, વોન્ટ ઓફ અવયવ, એક્સને શું કહેવાય, સુયોજન અંશ. પેલી બાજુ આપણે વિયોજન અંશ માટે સિમ્બોલ વાપરેલો છે આલ્ફા, અહીંયા આપણે એક્સને બોલી દો કે સુયોજન અંશ કહેવાય, એક્સ બરાબર. અને એનને શું કહેવાય, તો કે કેટલા અણુઓનું સુયોજન થાય છે. સુયોજન 2 અણુઓનું થાય છે, દ્વિઆણવીય છે, 3 અણુઓનું થાય છે, ત્રિઆણવીય છે. જેટલા આણવીય સુયોજન થતું હોય તે એનની વેલ્યુ. ઓકે, એન બરાબર સુયોજન ડાયમર બનાવતો હોય તો એનની વેલ્યુ 2, ટ્રાઇમર બનાવતો હોય તો એનની વેલ્યુ 3, વગેરે વગેરે. કેટલા અણુઓનું સુયોજન થાય છે, તો એન બરાબર સુયોજન પામતા અણુઓની સંખ્યા, આઈ બરાબર વોન્ટ ઓફ અવયવ અને એક્સ બરાબર તો સુયોજન અંશ. લો, હટી જાઓ, લખી લો. ચાલો, આટલું પૈતું. તો તમારી પાસે 2 સૂત્ર આવી ગયા છે, સુયોજન અંશ અને વિયોજન અંશ શોધવા માટેના આ 2 સૂત્ર આપણી પાસે આવી ગયા. હવે તમે આ 2 સૂત્રને ધ્યાનમાં રાખો. આપણે તમને 2 દાખલા ગણાવી દઈએ, જે ચોપડીનો એક ઉદાહરણનો છે અને બીજો એક હું આપીશ. આ 2 સૂત્ર ધ્યાનમાં રાખજો, સુયોજન અંશ અને વિયોજન અંશ શોધવા માટેના 2 સૂત્ર. એક આ સૂત્ર અને બીજું આલ્ફા, બીજું એક સૂત્ર આવ્યું વિયોજન અંશ આલ્ફાનું. આલ્ફાનું સૂત્ર શું છે, વિયોજન અંશ આલ્ફા બરાબર શું છે, આઈ માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. આ છે વિયોજન અંશનું સૂત્ર. જ્યારે વિયોજન થતું હોય વિયોજન અંશનું સૂત્ર, અને આ છે સુયોજન અંશનું સૂત્ર. બંને સૂત્રમાં જુઓ, આઈ માઇનસ 1, આઈ માઇનસ 1. આમાં n માઇનસ 1 છે, આમાં 1 માઇનસ n છે અને ઉપર ઇન્ટુ n છે. આઈ માઇનસ 1 બંનેમાં કોમન છે. છેદમાં આ સૂત્રમાં n માઇનસ 1 છે, આમાં 1 માઇનસ n છે. ઓકે, અને અહીંયા બીજું એક વધારાનું ઇન્ટુ કરીને n છે. અહીંયા n શું છે, તો કે વિયોજનને કારણે કેટલા અણુઓ છૂટા પડે છે, વિયોજનને કારણે છૂટા પડતા આયનોની સંખ્યા n બરાબર. અહીંયા n શું છે, સુયોજન કેટલા અણુઓનું થાય છે, 2 અણુઓ ભેગા થાય છે કે 3 અણુઓ ભેગા થાય છે, જેટલા અણુઓનું સુયોજન થતું હોય તે તમારો n, ને અહીંયા વિયોજનને કારણે જેટલા આયનો છૂટા પડતા હોય તે n બરાબર. એ દાખલો લઈએ એટલે આઈડિયા આવશે. ચાલો, લઈએ દાખલો. તો હવે તમે જુઓ બધા કે બુકમાં પેજ નંબર 59 ઉપર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની નીચે વાળો દાખલો ધ્યાનથી જુઓ. રકમ ઉદાહરણ નંબર 2.12, ઉદાહરણ નંબર 2.12.
ધ્યાનથી જુઓ શું કીધું છે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળવાનો છે તો દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ જેનું પ્રમાણ વધારે તે દ્રાવ્ય જેનું પ્રમાણ ઓછું તે દ્રાવક તો અહીંયા બેન્ઝીન દ્રાવક છે બેન્ઝીન એ તમારો દ્રાવક છે જેનું પ્રમાણ વધારે તે બેન્ઝીનનું વજન બરાબર 25 ગ્રામ બેન્ઝોઇક એસિડ આ તમારો દ્રાવ્ય છે દ્રાવ્યનું વજન બરાબર કેટલો ઓગાળવાનો છે 2 ગ્રામ જેટલો આગળ વાંચો બેન્ઝોઇક એસિડનું સૂત્ર આપેલું છે તેનો અણુભાર શોધવા માટે આપેલું છે જનરલી C6H5COOH જનરલી તમને ખબર છે બેન્ઝોઇક એસિડનું સૂત્ર આ છે ને આપણે આમ લખીએ છીએ બેન્ઝીનની ઉપર COOH બેન્ઝોઇક એસિડ અણુસૂત્ર થયું C6H5COOH તેનો અણુભાર શોધી કાઢો તો ચલો જરૂર પડવાની જ છે અહીંયા અણુભાર શોધી કાઢો તો બેન્ઝોઇક એસિડનો અણુભાર શોધી કાઢો તો કેટલો આવે ભાઈ બુકની મેથડ બુકમાંથી ખાલી તમે રકમ વાંચો હા બુકની મેથડ અને આપણી મેથડ દાખલાની અલગ ચાલશે હું તમને એકદમ ઇઝી કરીને આપી દઈશ બુક કરતા દાખલો અણુભાર શોધી કાઢો બેન્ઝોઇક એસિડનો કેટલો આવશે શોધી કાઢો C6H5COOH કેટલો આવશે અણુભાર શોધી કાઢો બેન્ઝોઇક એસિડનો અણુભાર શોધો બધા કેટલો આવે જુઓ બેન્ઝોઇક એસિડનો અણુભાર ગણતરી કરો C6H5COOH 122 આવશે 122 ગ્રામ પ્રતિ મોલ આવું આવશે અણુભાર આગળ વાંચો તો ઠાર બિંદુ અવનયન એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF 1.62 કેલ્વિન જેટલો છે 1.62 કેલ્વિન જેટલો છે બેન્ઝીન માટેના મોલલ અવનયન અચળાંક હંમેશા દ્રાવકની પ્રોપર્ટી હોય ને KB અને KF એટલે બેન્ઝીન માટે KF નું મૂલ્ય આપેલું છે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આ એકમ બી ઘણી બધી વાર પૂછાઈ જાય છે અમુક વાર મોલલ ઉન્નયન અથવા મોલલ અવનયન અચળાંકનો એકમ કયો હશે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય હવે દ્વિઅણુ બનાવતો હોય ડાયમર બનાવે છે હવે ડાયમર બનાવે છે એટલે હવે હું તમને કહું તો અહીંયા જ્યારે વિયોજન કે સુયોજન કરવાનું આવશે હવે દ્વિઅણુ બનાવે છે એટલે સુયોજનની વાત ચાલે છે દ્વિઆણ્વીય છે સુયોજનની વાત ચાલે છે તો કેટલા ટકા સુયોજન થયું હશે આવું પૂછ્યું છે બરાબર એની વાત પછી કરીએ ચાલો તો આટલી વેલ્યુ મારી પાસે છે તો સૌથી પહેલાં મારે એ કરવું છે કે સૌથી પહેલાં મારે મોલાલિટી શોધી કાઢવી છે મોલાલિટી કે ભાઈ આટલા દ્રાવ્યને આટલા દ્રાવકમાં ઓગાળીએ હવે બુકને મૂકી દો હવે બુકનું કામ નથી હવે અહીંયા જુઓ આપણી મેથડ કંઈક અલગ જ ચાલશે મોલાલિટી શોધી કાઢો પહેલાં આટલો દ્રાવ્ય છે આટલા દ્રાવકમાં ઓગાળીએ છે તો મોલાલિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું 2 ગ્રામ છેદમાં દ્રાવ્યનો અણુભાર કેટલો 122 ઇન્ટુ દ્રાવકનું વજન કેટલું 25 મોલાલિટી શોધી કાઢો કેટલા આવે 1000 ગુણ્યા 2 ભાગ્યા 122 ગુણ્યા 25 મોલાલિટી કરો કેટલી આવે મોલાલિટી કેટલી આવશે ગણતરી કરો 0.65 આવશે મોલાલિટી તમારી અહીંયા આવશે 0.65 મોલલ આવશે મોલાલિટી ઓકે ચલો હવે શું કરું હવે હું સૂત્ર મૂકીશ ડેલ્ટા TF નું સૂત્ર મૂકીશ ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી બટ હવે અહીંયા સુયોજન કે વિયોજન થાય છે એટલે મારે ધ્યાનમાં લેવાનો છે આઈની વેલ્યુ આઈ લખીશ અહીંયા અને હવે હું તમને આ સૂત્ર મૂકી અને આઈની વેલ્યુની ગણતરી આપણે કરીશું તો આઈ બરાબર શું થશે હવે ડેલ્ટા TF ના છેદમાં KF ઇન્ટુ મોલાલિટી આવું થશે આઈની વેલ્યુ મારે શોધવી છે આપણી મેથડ અલગ ચાલશે હા ચોપડી જેવી નહીં ચાલે આપણી મેથડ દાખલાની એકદમ ઇઝી તો આઈની વેલ્યુ શોધી કાઢીએ આપણે ચલો આઈની વેલ્યુ શોધો ડેલ્ટા TF ની વેલ્યુ આપેલી છે 1.62
1.62 ના છેદમાં KF નું મૂલ્ય કઈ ગયો? KF આ છે ને, KF સંતાઈ લો. 4.9 ગુણ્યા મોલાલિટી કેટલી આવી? 0.65. શોધો તો I નું મૂલ્ય કેટલું આવે? કરો તો કેલ્ક્યુલેટર ઉપર ગણતરી. I નું મૂલ્ય કેટલું આવે? કરો તો કેલ્ક્યુલેટરની ઉપર. I ની વેલ્યુ કેટલી આવશે? કરો તો જુઓ કેલ્ક્યુલેટર ઉપર. લગભગ આવશે 0.508. અને ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે જ્યારે પણ સુયોજન થાય ત્યારે હંમેશા I ઇઝ લેસ ધેન 1. લાસ્ટ વિડીયોમાં કીધેલું. વિયોજન થાય ત્યારે I ઇઝ હંમેશા ગ્રેટર ધેન 1 હોય અને સુયોજન થાય ત્યારે I ઇઝ લેસ ધેન 1 હોય. આ વિયોજનના કેસમાં, આ સુયોજનના કેસમાં કેમ છે એ જ રામાયણ કરેલી ગયા વિડીયોમાં, તમારે ગોખવું ના પડે એટલે. વિયોજનના કેસમાં હંમેશા I ની વેલ્યુ 1 કરતાં વધારે હોય, સુયોજનના કેસમાં હંમેશા I ની વેલ્યુ 1 કરતાં ઓછી હોય અને વિયોજન કે સુયોજન ના થતું હોય ત્યારે I ની વેલ્યુ 1 હોય. જ્યારે કોઈ વિયોજન કે સુયોજન થતું જ નથી, જેમ કે ગ્લુકોઝ, યુરિયા, ખાંડનું દ્રાવણ, આ બધા માટે I ની વેલ્યુ 1 છે એટલે આપણે લખવાની જરૂર નથી સૂત્રમાં. આ સૂત્રમાં અહીંયા ગ્લુકોઝવાળું કોઈ દાખલો ગણતા હોઈએ કે સુક્રોઝવાળો કોઈ દાખલો ગણતા હોઈએ કે યુરિયાવાળો કોઈ દાખલો ગણતા હોઈએ ત્યારે I ની વેલ્યુ 1 છે આ બધા માટે. એનું કોઈ વિયોજન સુયોજન થતું નથી તો આપણે I ને દર્શાવતા નથી. બરાબર, વિયોજન કે સુયોજન ના થતું હોય ત્યારે. તો અહીંયા સુયોજનની વાત ચાલે છે તો I નો વેલ્યુ જુઓ કેટલી આવી? 1 કરતાં ઓછી આવી ને, 0.508. ચાલો, I ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે જઈએ છીએ શું થાય છે અહીંયા? સુયોજન થાય છે. તો સુયોજન અંશ x નું સૂત્ર મૂકીએ. x બરાબર I-1 બ્રેકેટમાં ઇન્ટુ n. n શું છે? તમને રકમમાં કીધું હશે કે સુયોજન દ્વિઆણવીય છે કે સુયોજન ત્રિઆણવીય છે, એવું રકમમાં કીધું છે. વાંચો, અહીંયા રકમમાં કીધું છે કે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, દ્વિઅણુ બનાવે છે દ્રાવણમાં ગયા બાદ, તો દ્વિઆણવીય સુયોજન છે. દ્વિઆણવીય સુયોજન છે એટલે આપણે અહીં n બરાબર 2 લઈશું. સુયોજન આપણું દ્વિઅણુ બનાવે છે એટલે અહીંયા n ની વેલ્યુ આપણે કેટલી લઈશું? n બરાબર 2 લઈશું. કેમ 2 લીધા? કેમ કે અમને રકમમાં આપણને એવું કીધેલું છે કે સુયોજન દ્વિઆણવીય છે તો n બરાબર આપણે 2 લઈશું કિંમત મૂકતી વખતે. ક્લિયર છે આટલું? તો I-1 છેદમાં શું હતું? 1 - n હતું. આપણે જે અત્યારે સૂત્ર સાબિત કર્યું તેમાં સુયોજન અંશનું સૂત્ર સાબિત કર્યું અત્યારે આની પહેલાં, તેમાં આ સૂત્ર આપણે સાબિત કરેલું. હવે આપણે આગળ જઈએ છીએ તો I ની વેલ્યુ કેટલી આવી છે? તો કે I ની વેલ્યુ આવી છે 0.508 ઓછા 1 ઇન્ટુ n ની વેલ્યુ કેટલી? 2. તો 2 લખું છું છેદમાં 1 - n. 1 - n ની વેલ્યુ કેટલી આવી? n ની વેલ્યુ તો દ્વિઆણવીય છે એટલે 2 જ લઈએ. ચાલો, 0.508 માંથી -1 કરો, કેટલા આવે? કેલ્ક્યુલેટર પર કરો. હવે તો સિમ્પલ કરો, કેલ્ક્યુલેટર પર કેટલા આવે? -0.49 સમથિંગ કંઈક આવશે. 49 8 છે એટલે 2 આવશે. ઓકે, આટલું આવ્યું. ઇન્ટુ 2 તો છે જ અને છેદમાં 1 - 2 એટલે -1 આવું આવશે છેદમાં. કોના બરાબર? આ x બરાબર. ચાલો, તો હવે x બરાબર માઇનસ ઉપર માઇનસ નીચે, ઉપર નીચે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 0.492 ગુણ્યા 2 કરો, 0.984 સમથિંગ આવશે. તો સુયોજન આટલું થયું, સુયોજન આટલું થયું, એનો સુયોજન અંશ આટલો છે 0.984. 0.984 એનો સુયોજન અંશ આટલો થયો. બરાબર છે? પણ એક ટકામાં પૂછ્યું છે તો ગુણ્યા 100 કરી દો. 98.4% જેટલું સુયોજન થયું કહેવાય. ટકામાં પૂછ્યું છે તો ગુણ્યા 100 કરી દઈએ. આટલા ટકા સુયોજન થયું કહેવાય. બરાબર? 98.4% જેટલું સુયોજન થયું. આ જવાબ. ઇઝી મેથડ. બરાબર છે? પહેલાં શોધી કાઢી મોલાલિટી,
ત્યાર પછી ડેલ્ટા ટી એફનું સૂત્ર મૂક્યું, ડેલ્ટા ટી એફનું સૂત્ર મૂક્યું અને આઈને સૂત્ર કરતાં બનાવ્યું અને આઈની વેલ્યુ લઈ લીધી. કેમ કે મારે અલ્ટિમેટલી મારે શોધવું હતું સુયોજન અંશ. સુયોજન અંશ શોધવા માટે મારે એન જોઈએ છે. એનની વેલ્યુ તો રકમમાં કીધેલું છે કે દ્વિઆણવીય છે. હવે મારે આઈ જોઈતું હતું. હવે આઈ શોધવા માટે મારી પાસે અહીંયા ડેલ્ટા ટીએફ અને કેએફ ને વગેરે આપેલા હતા, તો મારી પાસે આ સૂત્ર હતું આઈ શોધવા માટે. હવે આઈ શોધવા માટે મારી પાસે ડેલ્ટા ટીએફની વેલ્યુ તો આપેલી હતી, કેએફની વેલ્યુ પણ આપેલી હતી. મારે મોલાલિટી જોઈતી હતી, તો મેં પહેલાં મોલાલિટી શોધી કાઢી. મોલાલિટી શોધી કાઢી, સૂત્ર કરતાં આઈને બનાવી દીધો. આઈ આવી જાય છે. એક વખત આઈ આવી ગયો પછી આ સુયોજન અંશનું સૂત્ર મૂકી અને મેં સૂત્ર કરતાં બનાવ્યો એક્સને અને બધી વેલ્યુ મૂકીને મારી પાસે. હવે આ સુયોજન અંશ કહેવાય. ટકામાં પૂછવું હોય તો ગુણ્યા 100 કરી દેવાનું એટલે ટકામાં આવી જાય જવાબ. ઓકે, ચાલો પતાવો. વિડીયો પોઝ કરો, દાખલો પતાવો. વિડીયો પોઝ કરો, દાખલો પતાવો. ઓકે, પતી ગયું. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં અને ફાઇનલી હવે આજે આ ચેપ્ટરને પૂરું કરીશું. બરાબર. બીજા બધા જે રહેતા હશે એક્ઝામ્પલ લગભગ તો મેં તમને ટોપિક વાઇઝ બધા જ જે કંઈ પણ ચાલતા ગયા છે ટોપિક તેમ ટોપિક વાઇઝ બધા જ એક્ઝામ્પલ કરાવી ચૂકેલા છે. ઉદાહરણના, સ્વાધ્યાયના બધા જ દરેકના ટોપિક વાઇઝ એક્ઝામ્પલ આપણે કરેલા છે. બરાબર. બીજો એક એક્ઝામ્પલ કરાવી દઉં. આ સુયોજન અંશનો એક્ઝામ્પલ હતો. એક વિયોજન અંશનો પણ એક્ઝામ્પલ કરાવી દઉં, પછી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. તો રકમ મારી સાથે લખી દો. હું બોલું છું તે રીતે લખો તો ક્વેશ્ચન. હું બોલું છું તે રીતે રકમ લખી દો. અને આ જે છે ને ઓછામાં ઓછી લગભગ 2 વાર ભૂતકાળમાં બોર્ડના પેપરમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. હવે જે લખું છું તે મને યર નથી યાદ, પણ 2 વખત બોર્ડના પેપરમાં એટલીસ્ટ પૂછાઈ ગયેલો છે આ એક્ઝામ્પલ ભૂતકાળમાં. લખો ચાલો. 0.01 મોલલ K3FeCN6 પોટેશિયમ ફેરીસાયનાઇડ. આ એક કોમ્પ્લેક્સ સંયોજન છે. આને એક સંકીર્ણ સંયોજન કહેવાય. આપણું આખું ચેપ્ટર છે આ પાર્ટ 2માં કેમેસ્ટ્રીમાં, સંકીર્ણ સંયોજન. આ એક સંકીર્ણ છે, કોમ્પ્લેક્સ સંયોજન છે, પોટેશિયમ ફેરીસાયનાઇડ જે એનું નામ છે. 0.01 મોલલ K3FeCN6 ના જલીય દ્રાવણ બનાવતા તેના ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.062 કેલ્વિન જેટલો નોંધાયો છે. જો દ્રાવક માટે KF નું મૂલ્ય 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અંશ શોધો. આ દાખલાની રકમ છે. લખી લો તો પહેલાં રકમ લખી લો. દેખાય છે? અમારે વારે ઘડીએ કેમેરા તરફ જવું પડે છે. ઓકે, વ્યવસ્થિત છે, દેખાય છે. ચાલો, ઓકે ભાઈ. તું લખ્યું? રકમ લખાઈ ગઈ? હું આને જવા દઉં છું. રકમ લખી લો તમે, પછી હું આને ભૂસી નાખું છું. લખાઈ ગઈ છે રકમ? લખાઈ ગઈ છે? ઓકે, ચાલો તો જવા દો આને. હવે 0.01 મોલલ છે એવું કીધેલું છે. હવે જેટલી વસ્તુ કામની છે એટલી લખી દઉં. બીજું મારે કામનું છે ડેલ્ટા ટી એફની વેલ્યુ મારે કામની છે 0.062 કેલ્વિન કીધેલું છે. અને શું છે આપેલું તમને? દ્રાવક માટે કે એફની વેલ્યુ આપેલી છે 1.86 છે. આટલી વસ્તુ મારે કામની છે. હવે મારે શોધવું છે શું? વિયોજન અંશ. વિયોજન અંશ શોધવા માટે પણ પહેલાં તો મારે આઈ શોધવો પડશે. હવે આઈ શોધવા માટે મારી પાસે આ 2 ડેટા આપેલા છે એટલે હું સૂત્ર કયું મૂકીશ?
તો કે ડેલ્ટા ટી એફ બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા આઈ ઇન્ટુ ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ. આવું સૂત્ર છે જેમાં આપણે મૂકી દઈએ આઈ, વોન્ટ ઓફ અવયવ. મારે આઈ શોધવો છે એટલે સૂત્ર કરતાં આઈને બનાવીશ તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા ટી એફના છેદમાં આવશે કે એફ ઇન્ટુ એમ. ડેલ્ટા ટી એફની વેલ્યુ ઉપર જોઈ શકો છો 0.062 છે, કે એફની વેલ્યુ 1.86 છે. અને અહીંયા એક કામ સારું કર્યું છે કે મોલાલિટી આપી દીધેલી છે. અને આગલા દાખલામાં આપણે મોલાલિટી શોધવી પડેલી, અહીંયા આપી દીધેલી છે 0.01 છે. કેલ્ક્યુલેશન કરો અને આઈની વેલ્યુ જુઓ કેટલી આવે છે. કેલ્ક્યુલેટર ઉપર કરો, કેલ્ક્યુલેશન કરો. આઈની વેલ્યુ કેટલી આવે છે જુઓ કેલ્ક્યુલેટર ઉપર. તો આઈની વેલ્યુ કંઈક તમને મળશે અહીંયા 3.33. તમે ગણતરી કરશો એટલે તમને આઈની વેલ્યુ આટલી જણાશે 3.33. તો આઈની વેલ્યુ આવી જાય છે. હવે જવું છે મારે આ જગ્યા ઉપર આગળ. તો મારે હવે આગળ જવું છે તો શું કરવું છે? મારે શોધવું છે વિયોજન અંશ. વિયોજન અંશનું સૂત્ર શું છે? વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ -1 ના છેદમાં n-1. સિમ્પલ સૂત્ર હતું. i -1 ના છેદમાં પેલામાં શું હતું? 1 - n હતું સુયોજનમાં, અને ઉપર બીજો એક n હતો. વિયોજન અંશમાં i -1 ના છેદમાં n-1. સિમ્પલ. હવે i ની વેલ્યુ તો શોધી કાઢી, બટ આ n એટલે શું? તો n ની વેલ્યુ શું છે? n ની વેલ્યુ તો કે અહીંયા ધ્યાન આપો. n એટલે શું? તો કે ભાઈ વિયોજન થાય તો કેટલા આયનો છૂટા પડે? છૂટા પડેલા આયનોની સંખ્યા. હવે NaCl હોય તો n ની વેલ્યુ કેટલી લઈ લેતા આપણે? 2. એક ધન આયન, એક ઋણ આયન. એવી રીતે અહીંયા જે પદાર્થ છે આ સંકીર્ણ જે છે K3 બ્રેકેટમાં FeCN6, તો આમાંથી કેટલા આયનો છૂટા પડે? તો કે 3 વખત પોટેશિયમ, 3 વખત K+, 3 વખત પોટેશિયમ આયન અને પ્લસ બીજો એક આ સંકીર્ણ આયન FeCN6 આખાની ઉપર -3. હવે તમે કહેશો કે સર અહીંયા કેમ આ બેનું કેમ આયનીકરણ નહીં કર્યું? આ જે છે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. અહીંયા આયનિક બોન્ડ નથી, અહીંયા સવર્ગ સહસંયોજક બંધ છે. હવે એના વિશે ડિટેલમાં વાત આ સંકીર્ણ સંયોજન ચેપ્ટરમાં કરીશું. આનું આયનીકરણ નહીં થાય, Fe અને Cn છૂટા નહીં પડે. આમાં એવું છે કે જે મોટા કૌંસમાં આપેલું હશે, મોટા કૌંસમાં જે આપેલું હશે તેનું આયનીકરણ નહીં થાય. આયનીકરણ હંમેશા મોટા કૌંસની બહાર જે હોય તે આયન અને મોટો કૌંસ આનું જ કરવાનું. તો 3 વખત K+ અને આ આખો એક આયન બન્યો. ટોટલ કેટલા આયનો બન્યા? તો કે 3 વખત K+ અને એક આખો એટલે ટોટલ કેટલા બન્યા? 4 આયનો બન્યા. 3 વખત K+ આયન એટલે 3 અને આ આખો એક આયન એટલે બીજો એક, 3 ને 1 4 આયનો બન્યા. તો આપણે અહીંયા n ની વેલ્યુ 4 લઈશું. n ની વેલ્યુ 4 લઈશું. ચલો, i ની વેલ્યુ કેટલી છે? i ની વેલ્યુ 3.33. -1 ના છેદમાં 4 - 1 જે આવે તમારો આલ્ફાનો જવાબ. જે આવે તમારો આલ્ફાનો જવાબ. કરો આ 3.33 - 1 એટલે 2.33. 2.33 ભાગ્યા 4 - 1 એટલે 3. 2.33 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 0.77 સમથિંગ આવશે. ઓકે, તો વિયોજન અંશ કેટલો? 0.776. કદાચ ટકામાં પૂછ્યું હોતે તો ગુણ્યા 100 કરતે તો 77.6% આન્સર આવતે, જો ટકામાં પૂછ્યું હોતે તો. તો આ થયા તમારા દાખલા વિયોજન અંશ અને સુયોજન અંશના. બુકની મેથડ કંઈક અલગ છે, થોડીક લેન્ધી મેથડ છે. આપણે એને શોર્ટ મેથડ કરેલી છે. ખ્યાલ આવી ગયો? હવે ફાઇનલી આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, ફાઇનલી આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આ ટાઈપના જે કંઈ પણ દાખલા છે બીજા હજુ આગળ તમે જશો તો તમને મળશે ઉદાહરણના અને સ્વાધ્યાયના. બટ હવે એ પછી આપણે ભેગા થઈશું ત્યારે કરીશું. ઇનફ છે અત્યારે આટલું રાખો. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બની શકે કે આપણે ઓર્ગેનિકના ચેપ્ટર પર જઈએ, કોઈ ઓર્ગેનિકનું ચેપ્ટર લઈએ, અથવા બની શકે કે હવે આપણે જે છે કોઈ બીજું કેલ્ક્યુલેટિંગ પાર્ટવાળું કોઈ ચેપ્ટર લઈશું. એ વિચારીએ છીએ કયું ચેપ્ટર લેવું છે તે.
તમારે કોઈ સજેશન હોય તમે મને કહી શકો છો કે સર આ ચેપ્ટર લઈ શકો છો, બરાબર, અથવા હું મારી રીતે સ્ટાર્ટ કરીશ. તમે કોઈ સજેશન હોય તો તમે મને રિપ્લાય કરી શકો છો વોટ્સઅપની ઉપર કે સર આ ચેપ્ટર ચલાવી શકો છે, આપણે આ ચેપ્ટર ચલાવીએ. તે રીતે તમે કોઈ સજેશન હોય તમે મને કહેજો, અથવા હું મારી રીતે સ્ટાર્ટ કરીશ. મારી ઈચ્છા કોઈ ઓર્ગેનિક ચેપ્ટર સ્ટાર્ટ કરવાની છે. ઓકે, ચાલો.